આજે હું ચીક્કીની રેસીપી બનાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે મેં અહીંયા સિંગદાણા શેક્યા છે અને લગભગ 500થી 750 ગ્રામ જેટલો ગોળ છે, જેને હું બરાબર શેકી રહ્યો છું. તે જે તમે જરા જોઈ રહ્યા છો, તો એની અંદર મેં 2 ચમચી ઘી પણ નાખ્યું છે. તમે જોઈ શકો છો. બરાબર ધ્યાન આપજો અને શેકાય ત્યાં સુધી તમારે હલાવતા રહેવું પડશે. અને બાજુમાં પણ તમે એક પ્લેટની અંદર બટર પેપર મૂકી, બટર પેપર પર ઘી લગાવી અને જ્યારે આ બરાબર હું ભૂની નાખું ત્યારે એની અંદર હું આ સિંગના દાણા જે શેક્યા છે મેં એ હું અંદર નાખીશ અને એક રસ કરી અને પછી એ થાળી ઉપર બટર પેપર મૂકી એની અંદર ઘીનો થોડો લેપ લગાવી અને હું ધીરે ધીરે એને પાથરીશ. તો ટૂંક સમયમાં હું ફરી પાછો આવું છું. મારી બોલવામાં ભૂલ થઈ છે. ચીક્કીની રેસીપી છે, એ મારી વાઈફ મને યાદ કરાવ્યું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ અને જે પીનટ હતા એ બધા મિક્સ કરી અને કેવી રીતે મેં બટર પેપર પર પાથર્યું છે. બટર પેપર પર લગાવ્યા પહેલાં મેં એની ઉપર ઘી લગાવ્યું હતું અને ત્યારબાદ બટર પેપર ઉપર નાખવામાં આવે અને બીજું બટર પેપર ઉપર લગાવવામાં આવે છે આ રીતે. અને ત્યારબાદ આમ વેલ લઈને એને બરાબર રોલ કરવામાં આવે છે બહાર દઈને. તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. આ રીતે રોલ કરવામાં આવે છે અને થોડી ઠંડી પડે એટલે સરસ મજાની ચીક્કી અને તમે જોઈ શકો છો તો આપણે આવી રીતે એના ચોસલા પાડીશું. તો આ હતી જોસેફ વોલ્ટરની ચીક્કી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.